એકચ્યુઅલી ભાઈ મમ્મી છે ને એ ઓલા કાંઠે રહી ગયા હતા, એટલે અહીંયા ટ્રાફિક આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે. એકચ્યુઅલી આપણી બ્લેક પરીને રસ્તામાં કાંટો વાગી ગયો છે, તો અત્યારે એને આપણે હોસ્પિટલે લઈ આવ્યા છે. હવે આ ભાઈ છે એ ડૉક્ટર સાહેબ છે, તો જલ્દી. તો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો વાગ્યા છે અત્યારે સાંજના સમથિંગ 4 વાગી ગયા છે અને મારે જવું છે હોસ્પિટલે, કેમ કે નવાબઝાદા ઓલરેડી વેરાવળ છે અને હું ને મારા સાસુ બંને અહીંયાથી જઈએ છીએ, કેમ કે આજે મારે રૂટીન ચેકઅપ માટે જવાનું છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, આવશે મજા. શું મમ્મી, જાવું જ ને હોસ્પિટલે? હા, મારું નીકળીએ હવે. તો પણ આ વરસાદ લોહી પીવે છે એનું શું કરશો? વરસાદમાં તો આપણું તો નહીં માલે, મીના રીતના બંધ થઈ ગયા. સાચી વાત છે. તો ફ્રેન્ડ્સ, આજે સવારે 6 વાગ્યાથી વરસાદ બહુ જ ચાલુ થયો છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે રૂટીન ચેકઅપ માટે જવું પડશે, એમાં તો નહીં હાલે. ફ્રેન્ડ્સ, તો ગામમાંથી રિક્ષા મળી ગઈ હતી ને રિક્ષામાં બેસીને અમે આવી ગયા છે નમસ્તે રેસ્ટોરન્ટ, જ્યાં નવાબઝાદા પણ શું કહેવાય કે આપણી રાહ જોઈને ઊભા હતા. હવે અહીંયાથી બધાઈ જશું હોસ્પિટલ. તો ચલો આપણે પૂછીએ કે ક્યારની રાહ જોતા હતા. તો પહેલા તો રામ રામ ડાયરાને, કેમ છો બધા? મજામાં છે ભાઈ? આપણા બ્લોગ જોતા હોય એકદમ મજામાં જ હોય. અને ભાઈ આજે તો શું કહેવાય કે મેડમનું ચેકઅપ હતું, ડૉક્ટર સાહેબને બતાવવાનું. ભાઈ ચેકઅપ એટલે બીજું કાંઈ નહીં. પછી વિચાર્યું કે આ લોકોને પિકઅપ કરવા માટે હું સામેથી આવ્યો અહીંયાથી લોકો રિક્ષામાં ઉતરા. ત્યાર પછી હવે મમ્મી એમ કહે છે કે ચા પીવી છે. મમ્મી ચા પીવી છે કે શું? આવમાં ચા પી. હે? ચા પી. એવું છે ભાઈ. જો મમ્મીને છે ને ભાઈ ઓલરેડી ચા પીવાની ઈચ્છા છે, તો મમ્મીને આપણે ચા પીવડાવી દઈએ. અને કડક કડક અને મસ્તીની. કડક પીવી કે ઠંડી પીવી, કઈ પીવી? બોલી જા. હે? હા, તમારું પેટ જોઈને એવું નથી લાગતું તમારે ચેકઅપમાં જવું પડે ડોક્ટર? મારે 2 મહિનાની વાર છે, પછી ચેકઅપમાં જશું આપણે. શું સાચી વાત છે ને? હાલો બલ દાદી ઘરમાં આવે ચા પી લઈએ. અને ભાઈ હાલો, તમને લોકોને પીવી હોય તો ચા, પાછા તમે લોકો કહે કે કીધું નહીં. સાચી વાત છે ને? તો ચલો ફ્રેન્ડ્સ, અને ફટાફટ ચા પીવડાવી દઈએ ને તો પછી ડોક્ટર સાહેબ નીકળી જશે. તો ચા પીને હવે જઈએ સીધા ડોક્ટર સાહેબ. તો ભાઈ એકચ્યુઅલી મમ્મીને છે ને ચા પીવી હતી, ચા. અને ચા પીવડાવવા માટે તો ભાઈ આપણે આવી ગયા છે રજવાડી ચામાં. ભાઈ આ જો મમ્મીને મેડમ બે રજવાડી ટાઈપ બેસી ગયા છે. સાચી વાત છે ને? તારે કેપેચીનો પીવો છે? હું તો ચા પીતી નહીં, તો તમે બે ચા પીવો તો મેં કઈ ગુનો કર્યો તો? તારે કેપેચીનો પીવો છે તો કહું છું. હા, તો પીવાનું જ. ને આ મમ્મીને મારે તો મારે ચા પીવાથી નીંદર આવે. આ તમારી ઉંમર કેમ વધી ગઈ એવું લાગે છે? કેટલા વર્ષના છે તમે? તો ઉંમર વધી જાય ને. કેટલા થયા? 65 હે? 65 65 થયા કે 68 થયા કે 85 થયા કે કેટલા થયા? નહીં 65 હશે, એનાથી વધારે. કેટલા છે? ચા. ઓહો, ખોટું બોલમાં 90 ની અપ વહી ગઈ છે. આ તો 100 થઈ જાય બીજું. એવું છે ભાઈ. એકચ્યુઅલી આપણે છે ને રજવાડી ચાયમાં ચા પીવા આવી ગયા છે. તો મમ્મી માટે ઓર્ડર શું કરો? મમ્મી તમારા માટે ઓર્ડર શું કરો ચાનો? ચા બસ ચા. બીજું કંઈ નહીં ને? તારા માટે કેપેચીનો, કંઈક લઈ આવ્યો. હા, આઈસ્ક્રીમ ખાવી? હે? હું એમનેમ થોડી બેસીશ. એવું છે? તો આઈસ્ક્રીમ ખાવી ને? હાલે તો આવું. ભાઈ મમ્મી માટે ને મારા માટે તો ચા સ્પેશિયલ કડક કડક મસ્તીની આવી ગઈ. અને મેડમ માટે ઓલરેડી ત્યાં કપ પડ્યો છે આઈસ્ક્રીમનો, એ આઈસ્ક્રીમ દેવાની છે. અને મમ્મી ને મેડમ ત્યાં સામે બેઠા છે, સામે. ચલો હવે વેટર આપણને સર્વ કરવા માટે આવે છે. તો મેડમ એકચ્યુઅલી તમારા માટે આઈસ્ક્રીમ આવી ગઈ છે. હનીબેન તમારા માટે ચા આવી ગઈ છે. અને આ ચા મારા માટે. તો વેટર સાહેબ, તમારો ફ્રી ઓફ ચાર્જ છે કે? ચાર્જ ફ્રીમાં છે ભાઈ, પણ આપણે ચા એક લીધી છે સર્વ કરવાની, કારણ કે આ લોકોને આઈસ્ક્રીમ અને ચા સર્વ કરીને એના કારણે આપણે ખાલી જસ્ટ ચા પીવાની, બીજું કશું નહીં. એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, તમારે ખાવું હોય તો ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ, ગરમા ગરમ રજવાડી ચા. અને ચીયર્સ નહીં કરે ચા માટે? આઈસ્ક્રીમ સાથે કરો. હાલો, આઈસ્ક્રીમ ને ચા. ચીયર્સ. એકચ્યુઅલી ભાઈ મમ્મી છે ને એ ઓલા કાંઠે રહી ગયા હતા, એટલે અહીંયા ટ્રાફિક આ બાજુ પણ છે ને આ બાજુ પણ છે. તો અહીંથી મમ્મીને રસ્તો ક્રોસ કરાવીને આવે છે. બોલો આ શું કરવા કહેતા તમે લોકો? એટલે નતું આવડતું ફરતા રોડ ક્રોસ કરતા? એવું છે. ફાઇનલી આપણે પહોંચી ગયા હોસ્પિટલ. અને ભાઈ હોસ્પિટલ પહોંચી ગયા એટલે જો મેડમ છે એના સ્ટેપ બાય સ્ટેપ સીડી ચડવા વળગી ગઈ. તો મેડમ કંઈક કહો તો ખોરાક ક્યાં ભાગો છો?
હા મમ્મી તો આ સીડી જ છેડા બોલો. હા મમ્મીને અમારી સીડી દેખાડી નહીં હોય શું? હા ક્યાં ભાઈ ગયા તમે લોકો હવે? હવે પછી કેસ લખાવો જલ્દી વારો આવી જાય. એવું આજે વારો લઈને તારે શું આજે કંઈ ઇમરજન્સી છે કંઈ? એવું છે, પછી એક તો વરસાદ છે, રાતે મોડા ઘરે જાય તો પ્રોબ્લેમ થાય, વહેલા ઘરે. એવું છે તો ચલો વાંધો નહીં, વારો રખાવી લ્યો. ઓ ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી આપણું દવાખાનાની નાની મોટી ટ્રીટમેન્ટ છે એ ફાઇનલી પૂરી થઈ ગઈ છે ભાઈ. અને ભાઈ દવાખાનામાં આજ તો કાંઈ મજા આવી છે. તમને ખબર છે શું મજા આવી છે? તમને બતાવું. જો આ ઓલરેડી મેડમ છે એ હાથ કમર રાખીને બેઠા છે, એટલે ઊભા છે. સોરી, શું થયું? ઇન્જેક્શન. હે? ઇન્જેક્શન. ઇન્જેક્શન લીધું એમ? તો તારે તો ઇન્જેક્શન જ લેવાનું છે ને, બીજું શું કરવાનું છે? પણ આ વખતે તો ટીટીનું લીધું. એવું છે, ટીટીનું. એટલે ટીટીનું એટલે ચોખવટ કર ભાઈ, કંઈ ખબર પડે. ઓ ધનુરનું છે ના. માજીને કોઈ ઇન્જેક્શન લેવાનું છે માજી? નહીં માં, મારે કોઈ હજી એક ઇન્જેક્શન બાકી છે, એ 15 તારીખે લેવાનું. એવું છે તો ચલો હવે આપણે સ્મિથ હોસ્પિટલ અલવિદા કરી દીધી. સાહેબ દયા ખાઈશ, વાંધો નથી. એક હારે 2 ઇન્જેક્શન નથી. નક્કી ના કહેવાય, ડૉક્ટર સાહેબનું આપી દે, કંઈ ખબર નથી કા? હા, એમ તો દયાવાળા છે ડોક્ટર સાહેબ. એવું છે. એને ખબર છે કે શરીર જોઈને કે આ 2. તો એકચ્યુઅલી ભાઈ પતી ગયું એટલે મેડમને હવે શું કહેવાય, કોઈ પ્રોબ્લેમ નથી. છે કે પ્રોબ્લેમ નથી? હવે પ્રોબ્લેમ નથી, પણ ભાઈ થાય તો પછી આપણે શું કરીએ? હાથે કરીને પ્રોબ્લેમ ક્રિએટ કરી છે, બોલો સાચી વાત છે ને? અને મેં કરી ભાઈ જો શું કહે છે, મેં કરીશ એટલે ઇનિયસ કરી છે, મેં જ કરી છે, એમ તે જ કરી છે ને? એટલે મેં કરી છે એટલી એવું છે ભાઈ. જો પ્રોબ્લેમ ક્રિએટ કરવાનું કારણ જ એક જ છે, બધી પ્રોબ્લેમ લ્યો એમ, બીજું કાંઈ નહીં. સાચી વાત. અને વારંવાર માથું શું કામ નહીં કરે? ઇન્જેક્શન લીધું મગજ. માથામાં ઇન્જેક્શન આપ્યું છે ભાઈ, માથામાં ઇન્જેક્શન આપ્યું છે. જોવો ને, માથામાં ઇન્જેક્શન આપ્યું એ દુખતું હોય ને ભાઈ. આમ ઓકે ઘૂમરીએ તેડું એવું છે. હા આ ડોહીમાં ક્યાં જવું છે? આ ડોહીમાં હા મારી વહુ જીત આવી, હવે ઘેરે જ આવી. એવું નથી કહેતો ક્યાં જોશો આમ, એટલે કહું છું. હું આ દુનિયાની બધી સાહેબ તો હવે બોલો બત્તી જોઈ નથી બોલો. આ ભાઈ આ ને કઈ કાઢા જેવા નથી ભાઈ. આ તો આઝાદ હોઈએ છીએ. આ લોકોને તો ભાઈ હું જ રાખું, હું નીકળે. આ લોકોને કઈ કાઢા જેવા નથી. સાચી વાત છે ને? લાલ મેં તમને રાખ્યા છે એમ કહો. કઈ વાંધો નહીં ભાઈ, હાલો હાલશે. એન્ડ ફાઇનલી આપણે બધું દવાખાનાનું કામ પૂરું થઈ ગયું હતું. અને ભાઈ અત્યારે આપણે આવી ગયા છે માર્કેટમાં, વેરાવળની. હો ભાઈ, કારણ કે આજે વેરાવળના માર્કેટમાં આવીને મેં આજે શું કહેવાય મગફળી જોઈ છે. તો જો અત્યારે મગફળી આપણે 20-25 રૂપિયાની લીધી છે આપણા માટે. અને ભાઈ મેડમ અને મમ્મી એ લોકો તો બદામ શેક પી છે. શું બદામ શેક પૂરું થઈ ગયું? મારા માટે મગફળી, તમારા માટે કાચી લીધી કે કાચી. પણ શેકી છો ને? હા તો શેકી નહીં દે. ઘરે બીજા બધા પી શકશે, મારામાં તાકાત નથી. એવું છે. અને ભાઈ જો આ મમ્મી બદામ શેકનો આખો ગ્લાસ ઉલારી ગઈ છે. જો કેમ પી છે બાકી. કંઈક બોલો તો ખરી મમ્મી, શું હે? હું બોલે માં પેલા ભલા મારી કયા ખોટી છે. હે પેલા ભલા મારી ખોટી છે, મારી તો મને તો ફૂટી તો ગયો, હવે તારે શું વાંધો છે? તો પછી હવે પૂછા દો. એવું છે. અહીંયા દઈ દો. હા ભાઈ લાવો દઈ દઈએ. ભાઈ આ લ્યો, અમારા મમ્મીએ ગ્લાસ આપ્યો ભાઈ. તો મેડમ હવે શું કે માંડવી ખાવી હતી? ભૂખ લાગી છે? ક્યાં ઓળા તો બતાવી છે, કેવો મસ્ત મસ્ત ઓળા લીધા છે. જો ભાઈ ઓળા લીધા છે. શેકેલા હોય તો પણ તો શેકવા તો આપણે ઘરે શેકવાના હોય ને, તો શેકી દઈશ ને. તો મમ્મી હવે જાવું કે શું છે, રોકાવું? હવે માં જાવું દૂર થઈ જાય. મોડું થઈ જાય. તો તો ફ્રેન્ડ હાલો હવે જાય છે. મમ્મી કહે છે કે જવું પડશે. હવે જાશું નહીં તો ક્યાં જાશું? શું કહે ફ્રેન્ડ? સાચી વાત છે ને? એકચ્યુઅલી આપણી બ્લેક પરીને રસ્તામાં કાંટો વાગી ગયો છે, તો અત્યારે એને આપણે હોસ્પિટલે લઈ આવ્યા છે. હવે આ ભાઈ છે એ ડૉક્ટર સાહેબ છે, તો જલ્દી એને કાંટો કાઢી અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી દે તો સારું. શું ગાડીમાં શું થયું? તમે હસતા હતા ને હોસ્પિટલે શું? કે આજે મને બહુ મજા આવી ગઈ, મેડમને ઇન્જેક્શન દીધું. હા તો મારી બ્લેક પરીને ઓલરેડી કાંટો વાગ્યો છે, તો એને અત્યારે આપણે હોસ્પિટલ લઈ આવ્યા છે. તો જલ્દી સાજી થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. હા, મારા મને કાંટો વાગ્યો તો એ તો દાંત કાઢતા હતા, તો હું દાંત કાઢું. તો બ્લેક પરીમાં તારે બેસી ન થવાનું? મારે ભલે ને આવવાનું હોય તો તમારી હું કઈ નથી, તો તમે કાં દાંત કાઢતા હતા? પણ હું તો જસ્ટ એમથા કાઢતો હતો, પણ મને થોડી ખબર હતી કે બ્લેક પરીમાં આવું થશે. હા એ જ એવું છે.
તો મમ્મી બ્લેક પરી વિશે તમે શું કહેવા માંગો છો? તો મને તો મારા સેન્ટા ઉપર કે દીકરાની ગાડી છે ને મારે એવું છે? ઘરે જાવું ઓહો, તો બધું. આ વહુને ચિંતા નથી એવું છે? એમાં હું ચિંતા કરવાનો 5 મિનિટમાં પંચર હાજુ તો ઘરે. તો ભાઈ જો એકચ્યુઅલી આપણી બ્લેક પરીને છે ને કાંટો વાગી ગયો છે તો હોસ્પિટલ લઈ આવ્યા છે. અને ભાઈ શક્તિ ટાયર પંચર યાની કે બ્લેક પરી માટે દવાખાને આવ્યા છે ભાઈ. તો ઓલરેડી ધવાળા કાઢે છે. નાખો તો પાણી. ઓહો હો હો. નહીં વાંધો નહીં કાકા, થઈ ગયું. ચલો એક લેટ્સ ગો કાકા, લેટ્સ ગો. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ આપણી બ્લેક પરીને દવાખાનામાંથી રજા આપી દીધી છે અને ઓલરેડી આપણે એકદમ ફ્રી થઈ ગયા છે બ્લેક પરીમાંથી. જો બ્લેક પરીને એકદમ શું કહેવાય કાંટો વાગ્યો તો એ કાંટો કાઢી લીધો અને એકદમ પટ્ટી મારી લીધી. હવે આ રેડ પરી છે ને આ પિંક પરી છે. તો આ લોકોને હવે કહી દઈએ કે ચાલો હવે જવું નથી આપણે, તમે આરામથી બેઠા છે તો હે. હલો અને આ શું લીધું છે? ઢોસા, ગરમા ગરમ ઢોસા. ઓહો હો, પાર્સલ ઢોસા કરાવે એમ? મમ્મી તમારે કંઈ નથી કરાવવું પાર્સલ? નહીં મને મારે તો નથી કરાવવું પણ હવે હાલો હવે ભાગવું છે ને? હવે ઘરે પાર્સલ કરવું છે એમ કે. એવું છે? તો ચલો ઘરે પાર્સલ કરીએ. તો ભાઈ આપણા બ્લોગ જોતા હોય તો મજા આવતી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ભાઈ અત્યાર સુધી આપણી ચેનલને શું કહેવાય સબસ્ક્રાઈબ ન કર્યું તો કરજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ